સાંભળો છો? હું માર ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા. કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો. હું માર ઘેર રોકાવાય નહીં ગઈ. રોકાવા જઉં કે ના જઉં? અરે રોકાવા જવાની વાત નહીં, પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા? ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર, હું તો બધું જાતે કરી લઈશ. અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે, અત્યારે ઝઘડો થયો છે. ના ના, તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય. એટલે 4-5 દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર. પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે, બનાવી લેજો જાતે. સારું બનાવી લે. એના કરતા હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે. એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે, એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી જાય બસ. આહાહા, આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હલો, હા બોલ. બરાબર, તે અચાનક જવાનું થયું? સારું સારું, તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલે તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું. તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું.